નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. જન્માષ્ટમી વિશે આપણે થોડી વાત કરીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણના વિશે થોડીક વાતો કરીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણ વાતો તો ખૂબ છે. એમણે ખૂબ લીલા કરી છે, ખૂબ લીલા કરી. અને આપણા ઉપર એક બહુ મોટો, જેને કહેવાય કે અર્જુનને વચમાં રાખીને એમણે જે યુદ્ધભૂમિ ઉપર ઉપદેશ આપ્યો અર્જુનને, એ ગીતા. અને ગીતા એ આપણને ભગવાન શ્રી કૃષ્ણ તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે. એમ કહું તો કશું ખોટું નથી. અમૂલ્ય ભેટ છે. ગીતા વિશે ઘણા મહાનુભાવોએ પોતાની રીતે એમનું રિસર્ચ કર્યું છે, સંશોધન પોતાની રીતે લખ્યું પણ છે. જેણે પણ ગીતાનો અભ્યાસ કર્યો, મોટા મહાનુભાવોએ, એમાં એમને ખૂબ, જેને કહેવાય, આનંદ થયો. ગીતા એ કોઈ ધર્મનો ગ્રંથ ન કહેવાય, પરંતુ આપણા માટે એક, જેને કહેવાય, બધાને જ ઉપયોગી નીવડે એવો આ ગીતાનો ગ્રંથ છે. ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણ બે, જેને કહેવાય, બંને વિષ્ણુજીના અવતાર. અને આપણા હિન્દુ સંસ્કૃતિમાં એ બે જ, ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણ, અંદર જોડાઈ ગયા છે. રામનું રામાયણ એ પણ આપણે જાણીએ છીએ. ભગવાન શ્રી રામનો જન્મ ચૈત્ર મહિનામાં સુદ પક્ષમાં 9મી તિથિ અને અભિજીત મુહૂર્તમાં થયો, બપોરના સમયમાં. ભગવાન શ્રી કૃષ્ણનો પ્રાગટ્યોત્સવ હું તો કહું છું, જન્મ જેને કહેવાય, તે શ્રાવણ વદ આઠમ મધ્યરાત્રિએ રોહિણી નક્ષત્ર વૃષભ રાશિના ચંદ્રમામાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો, પ્રાગટ્ય થયું. ભગવાન શ્રી રામ મધ્યાહન સમયે જન્મ, ભગવાન શ્રી કૃષ્ણ મધ્યરાત્રિએ. ભગવાન શ્રી રામ સૂર્યવંશી, ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્રવંશી. બાળપણ એમનું મથુરા વૃંદાવનમાં, અને ત્યાંથી છોડીને આપણા ગુજરાતમાં દ્વારકામાં આવી ગયા. ભગવાન શ્રી કૃષ્ણ પ્રેમને વશ થઈ જાય છે, પ્રેમને વશ થઈ જાય છે. ભગવાને પોતે ખૂબ લીલાઓ કરી, ખૂબ લીલાઓ કરી. ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ કહેવાયા, અને ભગવાન શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ. એક મર્યાદા પુરુષોત્તમ છે, એક પૂર્ણ પુરુષોત્તમ છે. વાતો જો જેટલી કરીએ એટલી ઓછી છે ભગવાનની. ગુણગાન જેટલા પણ ગાઈએ એટલા ઓછા છે. તો આ બધી વાતો મારે થોડીક કરવી છે. જન્માષ્ટમીના વિશે, જે આપણે ઉત્સવ ઉજવીએ છીએ, આપણા હિન્દુ સંસ્કૃતિમાં વણાઈ ગયું છે, તેની થોડીક વાતો કરીએ છીએ. ને ભગવાન શ્રી કૃષ્ણના એ બાને, એ નિમિત્તે એમના ગુણગાન ગાવા છે, ગાઈએ છીએ. કાલે પાછા મળીશું. જોડાયેલા રહેજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.